વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે। આ વર્ષે 73.27% જેટલું પરિણામ આવ્યું છે। ગયા વર્ષ કરતા 13.64% જેટલું આ પરિણામ ઓછું છે। ગયા વર્ષે 86.91% જેટલું રિઝલ્ટ આવ્યું હતું અને ગત વર્ષે એટલે કે 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો। આજે સીધો સંવાદમાં આજ અંગે આપણે વાત કરીશું। શીર્ષક છે ધોરણ 12 નું નીચું પરિણામ। ધોરણ 12 નું નીચું પરિણામ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે રાજુ દેસાઈ, ભાજપ નેતા, ડોક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસ નેતા, પ્રોફેસર પરશિતા પંડ્યા, શિક્ષણ વિશ્લેષક, પ્રફુલ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। રાજુભાઈ, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આજે જાહેર થયું છે ને જે 73.27% જેટલું આવ્યું છે। આ અંગે આપની પ્રતિક્રિયા। સૌપ્રથમ આજે જે પરિણામ આવ્યું ઓનલાઈન અને એની અંદર જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમને લાખ લાખ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું અને જે અનુત્તીર્ણ થયા છે પોતાની જે શક્તિઓની સાથે પરીક્ષા આપી પણ ક્યાંક પરિણામમાં નિષ્ફળ ગયા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોને આપના ચેનલના માધ્યમથી ફરીથી કહું છું કે આપનો મોકો ક્યારેય હજુ છોડવાનો નથી। ફરીથી આપ પરીક્ષા આપો અને જ્વલંત સફળતા આપને મળે તેવી શુભકામનાઓ પાઠવું છું। જિંકલ, આ વિષયને સમજવા માટે આપણે જો એનું મૂળભૂત કારણ જોઈએ તો આ એ વિદ્યાર્થીઓ જે છે કે જે 2021ના માર્ચની અંદર આ માસ પ્રમોશન ધોરણ 10માં મેળવીને આવ્યા હોય અને સીધા જ ધોરણ 12ની અંદર પહેલી વાર બોર્ડની પરીક્ષામાં બેઠેલા આ વિદ્યાર્થીઓ છે। એનો એક આંકડો હું તમને આપું કે 2022ની અંદર 488 કેન્દ્રો હતા, 2023માં 482 કેન્દ્રો, પણ વિદ્યાર્થીઓ સામે જોજો કે 2022ની અંદર 2,35,145 હતા અને 2023માં 4,77,392 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। ત્યારે 86.91 ગત વર્ષે જોવા મળ્યું આપણને, આ વર્ષે 73.27% પરિણામ જોવા મળ્યું। 100% જે કેન્દ્રો હતા એની અંદર પણ 1,064 જેટલા ગત વર્ષે હતા, પણ આ વખતે 311 છે। એનું ફક્ત ને ફક્ત જો કોઈ કારણ હોય તો ઘણા બધા કારણોમાં એક મોટું કારણ એ છે કે માસ પ્રમોશન સાથે વિદ્યાર્થીઓ બેઠા હતા જેમણે 9મું ધોરણ, હું એવું કહું છું કે 9મા ધોરણના શરૂઆત વાર્ષિક પરીક્ષા પૂરી થઈ અને 10માની અંદર આખું અને 11મું અડધું ધોરણ ભણ્યા ત્યાં સુધી એમણે કોરોનાની સામે ઓનલાઈન શિક્ષણ મેળવીને પોતાનું આગળના ધોરણ સાથે શિક્ષણ મેળવેલું છે અને 11માનું અડધું સત્ર પૂરું થયું અને ત્યારબાદ એ ફિઝિકલી એજ્યુકેશન લીધેલું અને 12મું આખું વર્ષ, ત્યારે આ પરિણામમાં કોરોનાની પણ ભૂમિકા જોવા મળે છે। બીજું, આની અંદર ક્યાંક ને ક્યાંક જે દેખાદેખી છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની જે ગંભીરતા હોય એમાં પણ એ ધોરણ 10ની જો બોર્ડની પરીક્ષા ફેસ કરી હોય તો પરીક્ષાની એની ગંભીરતા પણ થોડી જોવા મળે। તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ એવા આ પરિણામની અંદર પણ ક્યાંક એવું તજજ્ઞો દ્વારા કારણ મળે છે કે આ કારણના હોઈ શકે છે। પણ આ બધામાં એક વસ્તુ સારામાં સારી એવી છે કે ગુજરાતની અંદર શિક્ષણની અંદર આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય, સ્માર્ટ શાળા હોય, મોડેલ શાળા હોય કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હોય, દિવસે ને દિવસે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ વધતા જાય છે। એ ગુજરાતનું શિક્ષણ, સરકારી શિક્ષણ વિભાગ દ્વારા જે પણ રીતે પ્રોજેક્ટો મૂકવામાં આવે છે, યોજનાઓ વિદ્યાર્થીઓની હોય, પ્રયોત્સવ હોય, ગુણોત્સવ હોય, તો આની અંદર ઉત્તમ પરિણામોને કારણે ગુજરાતના શિક્ષણમાં આમૂલ પરિવર્તન અને એ પણ સરકારી શાળાઓ અદ્યતન બની રહી છે, એ મોટું ઉદાહરણ છે। જી બિલકુલ। પ્રફુલ સર, ગત વર્ષે એટલે કે 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો, પરંતુ આ વખતે ગત વર્ષ કરતા પણ 13.64% જેટલું પરિણામ ઘટ્યું છે, શું કહેશો? જિંકલ, જે 13.64% ગયા વર્ષની સરખામણીમાં નીચું પરિણામ આવ્યું છે એના બે કારણો એ કહે છે કે ગયા વર્ષે જે બહુ જ ઊંચું પરિણામ આવ્યું હતું ને 86.91%, એ છેલ્લા 12 વર્ષમાં સૌથી ઊંચું હતું, એટલે એક અસામાન્ય ઊંચું હતું। જ્યારે આ વખતે છે એ 13.64% નીચું પરિણામ આવ્યું છે। હવે એમાં જે રાજુભાઈએ કહ્યું એ કારણ બહુ મોટું છે। કોરોનાના કારણે એમણે જે ધોરણ 10ની પરીક્ષા નહોતી આપી એને કારણે જે લખવાની પેલી સ્પીડ હોય, એની જે ગંભીરતા હોય, એની એક પ્રેક્ટિસ થઈ ગઈ હોય એ નહોતી થઈ શકી। એને કારણે એક અને તમે જુઓ કે વિજ્ઞાન પ્રવાહનું
પરિણામ પણ નીચું આવ્યું હતું. આજે તો સામાન્ય પ્રવાહનું હતું, પણ અગાઉ જે વિજ્ઞાન પ્રવાહનું આવ્યું એ પણ નીચું આવ્યું હતું. બીજી વાત એ છે કે કોરોના દરમિયાન જે ઓનલાઈન શિક્ષણ મેળવ્યું એ દરમિયાન વિદ્યાર્થીઓને લખવાની જે પ્રેક્ટિસ હતી, લખવાની ટેવ હતી એ ઓછી થઈ ગઈ. એટલે જે સ્પીડમાં પેપર લખાવવું જોઈએ એ સ્પીડમાં 3 કલાકમાં જે પ્રશ્નોના જવાબ આપવાના હોય એમાં કંઈક ને કંઈક છૂટી જતું હશે. એટલે જે લખવાની સ્પીડ છે એ પણ કોરોનાના ઓનલાઈન અભ્યાસક્રમને કારણે ઘટી ગઈ હતી. બીજું આમાં એક પરિમાણ એવું છે કે વિદ્યાર્થીનીઓ છે ને, છોકરા કરતાં છોકરીઓ, એનું પરિણામ, જે છોકરીઓનું પરિણામ છે 80% 39% છે, જ્યારે જે છોકરાઓ છે વિદ્યાર્થીઓ એનું પરિણામ 67.03% છે. એટલે છોકરાઓનું જે પરિણામ છે એ 13.36% નીચું આવ્યું છે છોકરીઓ કરતાં. આ એક બહુ આશ્ચર્યજનક બાબત છે કે આ કઈ રીતે આટલું ફેર પડ્યો એમ, કે છોકરાઓ કરતાં છોકરીઓ, અને એ નાનો ફેર ના કહેવાય, આ 13.36% ફેર છે. 311 સ્કૂલો એવી છે કે જેનું 100% રિઝલ્ટ છે, જ્યારે 44 સ્કૂલો એવી છે કે જેનું 10% કરતાં પણ ઓછું પરિણામ છે. એટલે એ પણ એક અલગ અલગ વસ્તુ છે. અને જો માધ્યમોની વાત કરીએ ને તો ગુજરાતી માધ્યમનું જે પરિણામ છે 72.83% છે, હિન્દી માધ્યમનું 67.45% છે, અંગ્રેજી માધ્યમનું 79.16% છે, અને ઉર્દૂનું સૌથી વધારે 82.67% છે. એટલે ઉર્દૂમાં જે પરિણામ છે ઊંચું છે, અને ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું જે પરિણામ છે એ ઊંચું છે. એટલે વિદ્યાર્થીઓને અત્યારે જે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ છે એ પણ આમાં પ્રદર્શિત થાય છે. એટલે જે પરિણામો આવ્યા છે એમાં કોરોના ઇફેક્ટ ચોક્કસપણે જવાબદાર છે. કારણ કે જે માર્ચ મહિનામાં પરીક્ષા લેવાની 482 કેન્દ્રો ઉપરથી લેવાની હતી, એમાં 4,79,298 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. એમાંથી 4,77,392એ પરીક્ષા આપી હતી, અને એમાંથી 3,49,792 એટલે કે 73.27% ઉત્તીર્ણ થયા છે. હવે આની સરખામણી જો રિપીટ વિદ્યાર્થીઓ સાથે કરો ને, તો જે ગયા વર્ષે ફેલ થયા હતા અને ફરી પરીક્ષા આપી એનું પરિણામ પાછું એકદમ નીચું છે. એનું પરિણામ 39.56% જ છે. એનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓએ રિપીટ થવા છતાં કદાચ મહેનત ઓછી કરી હોય છે, અને એને પેપર છે કદાચ ભારે લાગ્યું હશે કે ગમે તે હોય, એનું 40%ની અંદર પરિણામ છે. એ એક ગંભીર નોંધ લેવા જેવી બાબત છે. જી બિલકુલ. પ્રચિતાબેન, છોકરા કરતા આ વખતે છોકરીઓએ મેદાન માર્યું છે, એટલે કે વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીઓનું પરિણામ 13.36% જેટલું વધુ આવ્યું છે. શું કહેશો? એક વાત એ કહીશ કે છોકરીઓ પાસે નાનપણથી જ એક ટાઈમ મેનેજમેન્ટની વસ્તુ હોય છે. કારણ કે એને થોડુંક ઘણું તો ઘરનું કામ કરવાનું છે, માતાની સાથે ક્યાંક કામમાં જોડાવાનું છે, અને પછી ભણવાનું પણ છે. આ બંને બાજુને સમતોલ રાખવા માટે એને પોતે થોડી મહેનત વધારે કરે છે. એનું ફોકસ વર્ક હોય છે. બીજું કે છોકરાઓમાં કદાચ હું જે એક નોંધી રહી છું કે એક મોબાઈલનો વિસ્ફોટ થવાને કારણે અને ઘણી બધી વસ્તુઓ ઓન હેન્ડ હોવાને કારણે વિદ્યાર્થીઓ એટલે કે દીકરાઓ છે એ થોડાક ફંટાઈ રહ્યા છે. દીકરીઓ પાસે કદાચ હજુ મોબાઈલ એટલો બધા નથી, પણ દીકરાઓ પાસે છે, અને એના કારણો પણ એમાં નહીં જઈએ. પણ હકીકત એ છે કે દીકરીઓનું પરિણામ જો આપણને ખૂબ સારું મળ્યું છે તો એની પાછળ એનું ડેડિકેટેડ અને ફોકસ વર્ક છે. માતા પિતાએ પણ હવે નજરિયો બદલ્યો છે, અને ફોકસ દીકરીઓનું એ રીતે હું જોઈ શકું છું કે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ સારું કરી શકે છે દીકરીઓ. એટલા માટે એક ફોકસ વર્ક હોવાને કારણે એવું લાગે છે કે એમનું પરિણામ વધારે આવ્યું છે. જી જી નિકુલભાઈ, ગત વર્ષ કરતા આ વખતે પરિણામ 13.64% જેટલું ઘટ્યું છે. પરિણામને લઈને તમારી પ્રતિક્રિયા? સૌપ્રથમ તો જે બી ઉમેદવારો આ ઉત્તીર્ણ થયા છે સૌને શુભેચ્છા પાઠવું છું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી. અને જે રીતના મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે જે પરિણામમાં સફળ નથી થયા તેમને નિરાશ થવાની જરૂર નથી. આપણી પાસે બીજા મોકા બી છે, અને જીવનમાં આ કોઈ છેલ્લી પરીક્ષા નથી.
જે રીતના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં પર્સન્ટેજનો ઘટાડો થયો છે, એમાં મૂળભૂત હું એ કારણ જોડે સહમત થઈશ કે જે વિદ્યાર્થીઓ કોરોના કાળ દરમિયાનમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી નથી શક્યા, તેમને જે સમજણ શક્તિ અને બોર્ડની જે સિરિયસનેસ હોવી જોઈએ એનામાં થોડી કદાચ ઉણપ હોય એવું લાગી રહ્યું છે. અને મેં જોયું છે કે કોરોના સમયમાં જે વિદ્યાર્થીઓ હતા એ મહત્તમ અંશે ઓનલાઈન ટીચિંગ પદ્ધતિ એટલે કે ઓનલાઈન ભણવાનું ચાલતું હતું, જેના લીધે એમની જે ચોપડીઓમાં વાંચવાની જે રુચિ છે એ બી ઓછી થઈ ગઈ છે. અને જ્યારે પરીક્ષાઓ લેવામાં આવતી હતી ત્યારે મહદઅંશે આપણે જોયું હતું કે સરકાર દ્વારા બી ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્ન પૂછવા એવું ખાસ કરીને પરિપત્રો બી નીકળ્યા હતા. અને ઘણા બધા જગ્યાએ આપણે જોયું કે ઓબ્જેક્ટિવ બેઝ એટલે કે પ્રશ્ન એક પૂછ્યો એના 4 ઓબ્જેક્ટિવ હોય અને વિદ્યાર્થીઓએ ફક્ત ઓબ્જેક્ટિવ જ ક્લિક કરવાના હોય. તો એવું જે વાતાવરણના લીધે જે બાળકોને સબ્જેક્ટિવ જ્ઞાન મેળવવા માટે જે મહેનત અને જે સબ્જેક્ટિવ જ્ઞાનને કઈ રીતના પ્રસ્તુત કરવું બોર્ડની પરીક્ષાઓમાં, એ બી એક મહત્તમ પ્રશ્ન છે. કારણ કે હું પોતે બી યુનિવર્સિટીમાં એક પ્રોફેસર છું, તો કોલેજના વિદ્યાર્થીઓની અંદર બી અમે આ એક તફાવત જોયો છે કે જે વિદ્યાર્થીઓ કોરોના કાળ દરમિયાન ભણીને આગળ આવ્યા છે અને અત્યારે જ્યારે અમે સબ્જેક્ટિવ ટાઈપ પરીક્ષા લઈએ છીએ તો એમનું જે વિવરણ હોય છે એ ખૂબ જ શું કહેવાય કે નાનું થઈ ગયું છે, જેના લીધે બી આ પરિણામમાં આટલી અસર જોવા મળી રહી છે. પરંતુ આપણે સૌએ ચિંતા કરવાની જરૂર નથી. એક ખરાબ સમય હતો, પૂરું વિશ્વ એ પરિસ્થિતિમાં હતું ને હવે આપણે આપણા નવા જે બાળકો આવી રહ્યા છે એમને પદ્ધતિસર ભણાવી અને આપણા બધા શિક્ષકો લાગીશું તો આવનારા દિવસોમાં આનો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. પરંતુ આ સાથે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ કીધું કે સરકારી શાળાઓમાં પ્રવેશ વધી રહ્યા છે. મને ખ્યાલ નથી પણ બોર્ડના જે બી પરિણામોની સાથે જે એક રિપોર્ટ અહેવાલ રજૂ કરવામાં આવે છે એની અંદર આપણે વિદ્યાર્થીની અને વિદ્યાર્થીની 5%ની ટકાવારી, શાળાઓની ટકાવારી બધી જ આપે છે. તો જોડે જોડે હવે મારી એક વિનંતી છે કે આ જે 4 લાખ વિદ્યાર્થીઓ છે એમાંથી સરકારી શાળામાં કેટલા હતા, ગ્રાન્ટીનેટ શાળામાં કેટલા હતા, પ્રાઇવેટમાં કેટલા હતા અને એ કેટલા ઉત્તીર્ણ થયા, અને આવતા વર્ષે ફરીથી એ જ આંકડા જોડે જો આપણે કમ્પેર કરીશું તો આ જે દાવો કરવામાં આવે છે કે ભાઈ સરકારી શાળાઓનું શું કહે કે વધી રહ્યું છે તો એના પર કદાચ આપણે વધુ ચર્ચા કરી શકીશું. એટલે હું બી એક હવે પત્ર લખીશ આ ચર્ચા પછી માધ્યમિક બોર્ડને કે તમારા રિપોર્ટની અંદર આવો બી એક આંકડો સામેલ કરો, જેથી એક ચિત્ર સ્પષ્ટ થાય કે ખરેખર સરકારી શાળા કે સરકારી શિક્ષણ જે ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે એ સફળ છે કે નહીં. જી રાજુભાઈ, નિકુલભાઈએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે તે અંગે જવાબ આપશો. નહીં, ચોક્કસ નિકુલભાઈએ એમના વિચાર રજૂ કર્યો છે અને સ્વાભાવિક રીતે વિચાર કે વિરોધ પક્ષને કોઈ પણ વસ્તુનું આ બાબતે ગંભીર હોય છે અને કરતી હોય છે અને એમને જે વિચાર વ્યક્ત કર્યો છે એ એમની રીતે સહમત છે. પણ મારો કહેવાનો વિષય એવો છે, ક્યાંક કોઈ એંગલથી ખાનગી શાળા હોય કે ગ્રાન્ટીનેડ શાળા હોય કે સરકારી શાળા હોય, તમામ ગુજરાતના શિક્ષણ વિભાગના દાયરામાં આવે છે અને નીતિ નિયમ પ્રમાણે ચાલતી હોય છે. એટલે ભેદભાવ યુક્ત વાતાવરણ ન બને એના કારણે ક્યાંક બોર્ડ એને કે શિક્ષણ વિભાગ નહીં મૂકતું હોય. પણ એમનો વિચાર આપણે રજૂ કર્યો છે અને પત્ર લખવાના છે તો લખી શકે છે, રજૂ કરી શકે. પણ મારો મતલબ એ છે કે એક નાનકડું ઉદાહરણ આપું કે આપણા સમાજની અંદર કે આપણા કુટુંબની અંદર લગ્ન પ્રસંગ હોય, કોઈ સારો પ્રસંગ હોય, ત્યારે કેટર્સની અંદર સારામાં સારું આપણને જેને સફળતા અને જેનો રસ સારો રુચિ મળી હોય અને એના જે કેટર્સની અંદર જે મેનુ બનાવેલા છે એના જે ચાખવાથી એનું આપણને ટેસ્ટ સારો મળ્યો હોય તો એ કેટર્સની ભલામણ આપણે બીજાને કરીએ, બીજો ત્રીજાને કરે અને એ દિવસે એનું જે આયોજન હોય કે એનું વધતું જતું હોય છે. એક બાજુ હું એ કહી રહ્યો છું કે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા દિવસે ને દિવસે પ્રવેશ માટે વધી રહી છે. વિરોધ પક્ષના નેતાઓ, મને કહેતા આનંદ થાય કે અમારા વિરોધ પક્ષના નેતાઓ મિત્રો પણ અનેક શહેરોની અંદર પોતાના લેટર હેડ ઉપર લખે છે કે આ મારી ફરજિયાતપણે અગ્રિમતા આપીને આ વિદ્યાર્થીને પ્રવેશ આપવો. એમના લેટર હેડ પણ મેં જોયેલા છે, સરકારી શાળાઓમાં ભલામણ કરતા જોયા છે. ત્યારે અહીંયા કહેવું એ ઉચિત થાય છે કે સરકારી શાળામાં દિવસે ને દિવસે પ્રવેશ વધતો જાય છે. એ દિવસે ને દિવસે પ્રવેશ વધવાનું કારણ કે સરકારી શાળાઓ અદ્યતન બની રહી છે અને એનું શિક્ષણ જે છે અગ્રિમતાથી આગળ વધી રહ્યું છે, એટલે ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ વધી રહ્યો છે. બીજી વસ્તુ કે આપણે કોઈ પણ બાબત હોય અને વિદ્યાર્થીના હિતમાં જ્યારે નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે રાજ્ય સરકાર હંમેશા, મેં હમણાં અગાઉના ટોપિકમાં આપણે ખેડૂતની કહી એ જ રીતે વિદ્યાર્થીના હિતમાં જે પણ નિર્ણય લેવાનો હોય, હમણાં જ નિકુલભાઈ બોલ્યા કે ઓબ્જેક્ટિવ, ત્યારે પણ ઓબ્જેક્ટિવની વાત કરવામાં આવી હતી, ઓનલાઈન પરિપત્રો પણ કરવામાં આવ્યા હતા, ઓનલાઈન શિક્ષણની વાત કરવામાં આવી હતી. એટલે જેવી પરિસ્થિતિ હોય ત્યારે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં હોય ત્યારે રાજ્ય સરકાર હંમેશા વિદ્યાર્થીના હિતમાં જ નિર્ણય લેતી હોય છે અને વિદ્યાર્થીનું અહિત ન થાય એની પહેલી અગ્રિમતા હોય છે. જી બિલકુલ.
પ્રચિતાબેન, જે પ્રકારના ન માત્ર ધોરણ 12ના પરંતુ તમામ પરિણામો આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે કોરોનાના કારણે પણ આ પ્રકારના પરિણામો આવી રહ્યા છે. શું માનવું છે આપનું કોરોનાની અસરને લઈને? વૈશ્વિક અસર હતી એ બેન બહુ સાચી વાત છે કે વિદ્યાર્થીઓને જે રીતે શિક્ષણ મળવું જોઈએ એ ન મળ્યું, લેખનની એની વૃત્તિ ઘટી ગઈ અને એ બધા કારણોની વચ્ચે પણ મારે કહેવું જોઈએ કે આપણે સરકારી શાળા એક વાત કરીએ છીએ ને બેન, એને પ્રાઇવેટ શાળા જ્યારે વાત કરીએ છીએ ત્યારે એને પ્રાઇવેટ એટલે સેલ્ફ ફાઇનાન્સ એ સંદર્ભ આપણા મનમાં હોવો જોઈએ. કદાચ મારી પાસે આજની તારીખમાં એક બે એવી સ્કૂલોના પરિણામોની પણ વિગત છે કે જ્યાં માત્ર ને માત્ર ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત થયેલા શિક્ષકો છે, ત્યાંના વિદ્યાર્થીઓનું પણ આર્થિક સ્તર એવું નથી કે તે લોકો કોઈ ક્લાસીસમાં જઈને ભણી શકે. આમ છતાં તેઓ ખૂબ સારા ટકા એમના વિદ્યાર્થીઓના લગભગ 98% સુધી સ્કૂલનું પરિણામ આવ્યું છે. એટલે હું ચોક્કસપણે એવું માનું છું કે કોવિડને કારણે અસર તો થઈ છે, પણ જો ડેડિકેટેડ શિક્ષકો આપણી પાસે હશે તો શક્ય છે કે આ પરિસ્થિતિમાંથી આપણે નિવારણ કરી શકીએ. બીજી એક બાબત ખાસ કહું કે જે બહુ આર્થિક રીતે તંગીવાળા પરિવારમાંથી બાળકો નીકળીને આવે છે, એને ખબર છે કે મહેનત જ મારી પાસે એક એવી છે કે જેનાથી હું મારું ભવિષ્ય ઉજળું કરી શકીશ. તો એ વસ્તુને પણ એક નજર સમક્ષ રાખવાની જરૂર છે. અને વૈશ્વિક કારણો પણ જ્યારે વચ્ચે આવતા હોય ત્યારે આપણે બહુ જ એ બાબતે સિમ્પેથેટિક થતા હોઈએ છીએ. પણ હવે પછીનું જે કામ છે, કારણ કે હવે આ વર્ષથી ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે 4 વર્ષનું ગ્રેજ્યુએશન થશે અલગ અલગ. એટલે કદાચ હું હવે પછીની જે પરિસ્થિતિ જોઈ રહી છું ને એ બહુ જ અલગ પ્રકારની. કદાચ આ જે છે એટલે ઝીરો ક્યાંય બધા જ બહુ સ્થાનાપન્ન થઈ ગયા છે, બેકારી નથી, આવું એક ચિત્ર આપણને મળશે. પણ આ બાબતે હું એટલું ચોક્કસ કહીશ કે પરિસ્થિતિ બદલાઈ છે એ પ્રમાણે શિક્ષણની પેટર્ન પણ હવે બદલવાની જરૂર છે. બિલકુલ. પ્રફુલ્લ સર, આ અંગે આપનો મત જણાવશો? પ્રચેતાબેને જે કહ્યું ને એ જે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ આવી રહી છે સ્કિલ આધારિત, એટલે સ્કિલ આધારિત, હવે એ હજુ એની ડિટેલિંગ કંઈ બહાર આવ્યું નથી, પરંતુ જો સ્કિલ આધારિત જો શિક્ષણ હશે, અને એક શિક્ષણમાં ફેરફારની જરૂરિયાત તો હતી જ, કારણ કે વર્ષોથી જે અંગ્રેજો જે પદ્ધતિ આપીને ગયા હતા, જે કારકુનિયા કેળવણી નામ આપવામાં આવ્યું હતું, હવે કારકુનિયા કેળવણી ચાલે ને બધાને કંઈ કારકુનિયા નોકરી મળી જવાની નથી. એટલે આમાં જે શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવે એ ખૂબ જ જરૂરી છે. બીજી વાત એ કરીએ કે ગયા વર્ષના જે પરિણામ હતા એમાં એક ચિહ્ન એવું પણ જોવા મળ્યું હતું કે જે ટોપર વિદ્યાર્થીઓ હતા એ માં જે શહેર કરતાં ગામડામાં જે એકદમ ઓછી સુવિધાવાળા ક્ષેત્રોના વિદ્યાર્થીઓ હતા એ આગળ હતા. એ બહુ જ અસામાન્ય એક પરિણામ જોવા મળ્યું હતું ગયા વર્ષે. હવે ત્રીજી જે રાજુભાઈએ વાત કરી કે સરકારી શાળાઓનું જે સ્તર છે ઊંચું આવતું જાય છે, સુવિધા ઊંચી આવતી જાય છે. હવે ખરેખર તો શાળાની અંદર છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, ફેકલ્ટી સારી હોવી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર લાઇબ્રેરી હોવી જોઈએ, લાઇબ્રેરી હોવી જોઈએ, એની લેબોરેટરી સારી હોવી જોઈએ અને એની ફેકલ્ટી સારી હોવી જોઈએ. તો ચોક્કસપણે વિદ્યાર્થી છે આકર્ષાવાનો છે. પરંતુ આપણે જે માનીએ છીએ સરકારી સ્કૂલોની ઇમેજ હજી પણ તમે એક સર્વે કરવા જેવો છે કે કેટલા ધારાસભ્યના સંતાનો સરકારી સ્કૂલમાં ભણે છે. એ જ રીતે શહેરના કેટલા કોર્પોરેટરોના બાળકો મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણે છે. જો એમાં કોઈ સારું આંકડો આવતો હોય ચોક્કસપણે આપણે એને વખાણીશું. જી બિલકુલ. નિકુલભાઈ, આ અંગે આપનો મત જણાવશો? ડેફિનેટલી હું એવું કહેવા માંગીશ કે વિધાનસભાના જ આંકડા છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 ગ્રાન્ટીન એડના ઓરડાઓ બંધ થઈ ગયા છે. આપણે વાત કરીએ છીએ ક્વોલિટી શિક્ષણની,
પણ આપણે હંમેશા ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરીએ છીએ. ક્વોલિટી એનાલિસિસ કરવું હશે તો આવા અંતરિયાળ એટલે કે નાના નાના પેરામીટર્સને બાયફર્કેટ કરીને જો અભ્યાસ કરીશું તો વધારે ઇમ્પ્રૂવ કરી શકીશું. આપણે જ્યારે રિક્રુટમેન્ટ રોજગારીની વાત કરીએ છીએ તો શૈક્ષણિક ક્ષેત્રે નોન ટીચિંગ કર્મચારીઓનો બી એટલો જ મહત્વનો રોલ હોય છે. એ પછી લાઇબ્રેરીની હોય, શાળાની સાફ સફાઈમાં હોય કે શાળાના વહીવટમાં હોય. પરંતુ આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી બી બેઠી છે તો નોન ટીચિંગ કર્મચારીઓની ભરતી સદંતર બંધ છે. ઘણી શાળાઓ એવી છે કે ત્યાં તો આચાર્યની બી ભરતી નથી થઈ. તો આવા જે તમામ જે વસ્તુઓ છે જો આપણે એને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશું તો મને લાગે છે કે આના કરતાં બી આપણે સારું પરિણામ મેળવી શકીશું. પરંતુ ક્વોલિટેટિવ એનાલિસિસ કરવું હશે તો મારી દ્રષ્ટિએ આવનારા રિપોર્ટની અંદર જો આપણે આવા બાયફર્કેશન્સ બી કરીશું તો એક આપણને ખ્યાલ આવશે કે નહીં ખરેખર સરકારી શાળા ઇમ્પ્રૂવ કરી રહી છે. ખરેખર આપણે પ્રાઇવેટની કોમ્પિટિશનમાં જે વિચારીએ છીએ આ દેશની અંદર શિક્ષણની વ્યવસ્થાને શું આપણે જીડીપીના 6% આપણે વાપરીએ છીએ. તો આવા બધા ઘણા પેરામીટર જે નવી શિક્ષણ નીતિની અંદર મૂકવામાં આવ્યા છે એ આપણે જો ઇમ્પ્લિમેન્ટ કરીશું બોર્ડના રિપોર્ટમાં, કારણ કે સહી માહિતી એ લોકો જ આપી શકે જે આનો વહીવટ કરતું હોય, તો મારી દ્રષ્ટિએ ઘણા વસ્તુઓ આપણને ખ્યાલ આવતું જશે અને આવનારા દિવસોમાં જે બી નિર્ણય લેવાશે એ આના આધારે આપણે લઈ શકીશું. એટલે આપણે કોઈ વિપક્ષનો પ્રશ્ન હોય એને નેગેટિવલી ના નહીં અને એના સૂચનને જો સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો મને એવું લાગે છે કે શિક્ષણની વ્યવસ્થા સુધરશે. બિલકુલ. રાજુભાઈ, નિકુલભાઈએ જે સરકારી શાળાઓની વાત કરી અને ખાસ કરીને શાળામાં ભરતી નથી થઈ તેને લઈને જે પ્રશ્ન ઉઠાવીશું તે અંગે જવાબ આપશો. ચોક્કસ. વિધાનસભાના ફ્લોરના આંકડા જ્યારે પણ રજૂ થતા હોય છે એ ચોકસાઈપૂર્વક અને સાચા હોય છે. જિંકલ, આની અંદર એક નોંધવું જરૂરી છે કે છેલ્લા 4 વર્ષની અંદર 11 લાખ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં એડમિશન પ્રવેશ લીધો અને એ જે 4 વર્ષની અંદર 11 લાખ અને છેલ્લા 2 વર્ષની અંદર 4 લાખ, તો આ જે એડમિશનના આધારે મહેકમ ઊભું થવાનું છે અને મહેકમના આધારે ભરતી થશે અને ભરતીના આધારે નિમણૂકો થતી હોય છે. આ બાબતને આપણે જોવા જઈએ તો જે વિધાનસભાના ફ્લોર ઉપર કહેવામાં આવ્યું અને હકીકત છે કે દિવસે ને દિવસે ઇન્ટરનલ જે માનો કે કોઈ અરસપરસ બદલી હોય, નિવૃત્તિ હોય, રાજીનામું હોય, મેટર્નિટી લીવ હોય, આના કારણે જે ખાલી જગ્યા પડતી હોય છે તો એની તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઓનલાઈન નોંધ લેવાતી હોય છે. એક મિનિટ, ટેટ 2 ની પરીક્ષાઓ પણ લેવાય ને. એટલે એ વસ્તુને હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે દિવસે ને દિવસે આપણે પારદર્શકતાથી ભરતી કરવાનો એક રાજ્ય સરકારનો હેતુ છે. ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ હોય, એચટાટ હોય, આ બધી જ પરીક્ષાઓ જે ઉમેદવારો લાયકાતના આધારે આપે છે અને લાયકાતના આધારે એમનું મેરિટના આધારે એમની પસંદગી થતી હોય અને એ મેરિટના આધારે પસંદગી કરીને સારામાં સારો પોતાના વિષયનો નિષ્ણાત શિક્ષક મળે જે તે શાળાને મેરિટના આધારે, એ રાજ્ય સરકાર હંમેશા વિચારતી હોય છે અને એ પ્રમાણે પરીક્ષા લઈ આપણે પારદર્શકતાથી ભરતી કરતા હોય છે. આગામી સમયની અંદર જે રીતે નિકુલભાઈ વાત કરી મારા મિત્રએ, એ રીતે ફરી ન બોલવું પડશે. એમને એ રીતે રાજ્ય સરકાર આ સમસ્યાને દૂર કરી દેશે, એ બાબતે પણ ગંભીર છે. પણ હું અહીંયા આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે દિવસે ને દિવસે જે ખાનગીમાંથી સરકારી શાળામાં આંકડો વધતો જાય છે એ જ આંકડો આવનારા સમયમાં ડબલ થતો જશે અને સામે જે ઉમેદવારો અત્યારે હાલ તનતોડ મહેનત કરી રહ્યા છે અને ટેટ 1માં કે ટેટ 2માં અસફળ થયા હોય તો આવનારા દિવસોમાં પણ સફળ થઈ આ જ રાજ્ય સરકાર તમને નિમણૂક પત્રો આ રાજ્ય સરકારના નેજા હેઠળ મળશે એવી આપને ઉમેદવારોને ચોક્કસપૂર્વક અહીંયા ખાતરી આપું છું. બીજી વસ્તુ કે દિવસે દિવસે આપણે ટેકનોલોજી પણ વધારી છે. ઓનલાઈન શિક્ષણની અંદર માઇક્રોસોફ્ટ ટીમ જે આખા વિશ્વની અંદર એનાલિસિસ કર્યું અને આપણા ગુજરાતના શિક્ષણને 3જો નંબર આપ્યો છે. આ રીતે આપણે જ્યારે પણ શિક્ષણ આપવાનું થાય ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં અને સારામાં સારું શિક્ષણ મળે એ રાજ્ય સરકારની નેમ રહેલી છે. બિલકુલ. રચિતાબેન, રાજુભાઈએ જે રીતે વાત કરી કે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ લોકો પ્રયાણ કરી રહ્યા છે, આ અંગે તમે સહમત છો? બિલકુલ સહમત નથી, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને માંગી રહ્યા છે અને 14 થી 15 તો હજુ 2 મહિના પહેલા એને મંજૂરી આપેલી છે. એટલે સિદ્ધાંત અને વ્યવહારમાં ફેર છે એ તો હકીકત છે. કદાચ એ તો આપણી જનસંખ્યા જ એટલી બધી છે કે છે. બીજું કે કોવિડને કારણે ઘણા બધાના બિઝનેસ વગેરે ધંધા પાણી બેસી ગયા એટલે એમને ગવર્મેન્ટ પાસે ગયા વિના છૂટકો જ નહોતો. ત્યાં જાય તો જ એમ બાળક ભણી શકે એમ હતું. એટલે હું એ બાબતે બિલકુલ પણ મહેકમ પ્રમાણે જો ખરેખર જે તે સમયથી ભરતીઓ થઈ હોત તો અત્યારે પરિસ્થિતિ જુદી હોત.
એ ચોક્કસ છે. અને તમે જ્યારે સત્તામાં છો, ઘણા વર્ષોથી સત્તામાં છો, ત્યારે તમારા જ કરેલા તમને અત્યારે નડી રહ્યા છે. અને સૌથી વધારે ભોગ એમાં કોઈ બીજું નથી બનતું, બને છે વાલીઓ અને જે તે ટ્રસ્ટ અથવા તો શિક્ષકો કે કર્મચારીઓ. આ બે વચ્ચે ઘર્ષણ સૌથી વધારે થાય છે. કારણ કે સંખ્યાથી વધારે, બીજું પ્રાઇવેટ સ્કૂલોની અંદર તો હું એ પણ જોઈ રહી છું કે અમુકથી વધારે, કારણ કે એ બંધ કરીએ ને CBSE શરૂ કરીએ તો અમને કદાચ આર્થિક સહયોગ બહુ સારો મળે અને ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના સ્કૂલોને બંધ કરવાની તજવીજ પણ હું તો જોઈ રહી છું. કદાચ હું ઈચ્છીશ કે ગુજરાત રાજ્યનું જે એજ્યુકેશન બોર્ડ છે એને બહુ એગ્રેસિવલી આ વસ્તુને ફેસ કરવાની જરૂર છે. તમે NCERTના જ અભ્યાસક્રમો ચલાવો છો, આ પણ એ જ છે. તો શા માટે CBSE તરફનો આટલો ઝોક વધી રહ્યો છે એ પણ એક બહુ જ મોટું કારણ છે. કારણ કે ત્યાં આગળ બિલકુલ શું કહેવાય, વિદ્યાર્થીઓને તમે એક સવારના 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી નો સમય ત્યાં આપો છો, એને કારણે વિદ્યાર્થીને તમારા એટલે બહુ અલગ માહોલ ઊભો થાય છે. એટલે એક વસ્તુ તો ચોક્કસ છે કે ભલે ભાઈ કહે છે પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. અને પોતાની જ જે પાર્ટી છે પોતે જ આપી રહ્યા છે એ લોકો આત્મનિર્ભર થવા માટે કે તમે આત્મનિર્ભર થઈ જાઓ એટલે ઘણું છે. એટલે સેલ્ફ ફાઇનાન્સનો મૂળ ઉદ્દેશ વધારે અત્યારે સફળ થતો દેખાય છે. માંગી પણ રહ્યા છે સ્કૂલો અને મળી પણ રહ્યા છે એ પ્રકારના ટ્રસ્ટ. બિલકુલ. પ્રફુલ્લ સર, જે પ્રકારે હમણાં ચર્ચા થઈ કે શાળામાં ભરતી નથી થઈ રહી, તે પણ એક કારણ હોઈ શકે વિદ્યાર્થીઓના પરિણામને લઈને. શાળાઓમાં જે ભરતી પ્રક્રિયા છે એ વચ્ચે ધીમી તો થઈ જ ગઈ હતી. એટલે જ હમણાં જે ટેટ 1 ને ટેટ 2ની જે પરીક્ષાઓ લેવાય એ ખાલી જગ્યાઓ ભરવા માટે જ લેવાય. અને જે નિકુલભાઈ કહ્યું એ રીતે જે બિન શૈક્ષણિક કર્મચારીઓ છે, ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, સફાઈ કર્મચારીઓ છે, એની પણ અત્યારે લાઇબ્રેરિયન છે, લેબોરેટરીના જે ટેકનિશિયન છે, આ બધાની પણ ઘણી જગ્યાએ ઘટ છે. અને એને કારણે એનું જે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં પણ ઘટ આવે છે. એટલે જ્યારે આ આખી જે વાત જ્યારે શિક્ષણને અપ લઈ જવાની છે, અને જે પ્રચેતાબેને કહ્યું કે જે તમારું રાજ્ય સરકારનું બોર્ડ છે એને કરતાં CBSE ને ઇન્ટરનેશનલ બોર્ડનું આકર્ષણ વિદ્યાર્થીમાં વધારે થવા માંડ્યું છે. એનું 2-3 કારણો છે. એક તો અંગ્રેજી માધ્યમ છે અને ઇન્ટરનેશનલ બોર્ડમાં બહાર જનારા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થઈ જતો હોય છે, 1 વર્ષ એનું બચી જતું હોય છે. એટલે જે આખી જે નવી પદ્ધતિઓ આવી હતી, નવી ટેકનોલોજી આવતી જાય છે, નવી પદ્ધતિઓ આવતી છે, એ પણ જો શિક્ષણ અપનાવે તો ચોક્કસપણે સ્તર ઊંચું જાય. બિલકુલ. રાજુભાઈ, નિકુલભાઈ, પ્રચેતાબેન, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, મુદ્દે ચર્ચા કરી, તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સીધો સંવાદમાં આપણે ચર્ચા કરી ધોરણ 12 સામાન્ય પ્રવાહના નીચા પરિણામ વિશે અને તેના કારણો વિશે. સીધો સંવાદમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.